ઉષ્માગતિશાસ્ત્રમાં લાસ્ટ સેશનમાં આપણે ડાયલ્યુશન એન્થાલ્પીની વાત કરેલી. હવે આપણે લેવું છે એન્થાલ્પીનો ઘટાડો અને પ્રક્રિયાની સ્વપ્રેરિતા અથવા તો સ્વયંભૂતા અથવા તો આપમેળે થવાની. તો સમજીએ, પથ્થરનું ઉપરથી નીચે તરફ પડવું અથવા તો પાણીથી નીચી સપાટી તરફ વહેવું, આ બધી ઘટનાઓ દરમિયાન જ્યારે પદાર્થ ઉપરથી નીચે તરફ આવે ત્યારે એની ક્રમશઃ ગતિ ઉર્જા વધે, એટલે કે સ્થિતિ ઉર્જા ઘટે. આ બંને ઘટના સ્વપ્રેરિત છે, એટલે કે એન્થાલ્પીના સ્વપ્રેરિતા સાથે સંબંધ છે. દાખલા તરીકે 1/2 N2 + 3/2 H2 it gives ammonia. એની રિએક્શન એન્થાલ્પી -46.1 kJ/mol છે. 1/2 H2 + 1/2 Cl2 it gives HCl. એની રિએક્શન એન્થાલ્પી -92.32 kJ/mol. અને H2 + 1/2 O2 it gives H2O. રિએક્શન એન્થાલ્પી is -285.8 kJ/mol. અહીંયા એન્થાલ્પી વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો આપણે આલેખ દોરીએ તો નિપજની એન્થાલ્પી કરતાં પ્રક્રિયકની એન્થાલ્પી વધારે છે. એટલે કે અહીં પ્રક્રિયકથી નિપજ બનતી વખતે એન્થાલ્પીમાં ઘટાડો થાય છે, એટલે એનો ડેલ્ટા એચ HP - HR નેગેટિવ મળે છે. પરંતુ અમુક એવી રિએક્શન્સ પણ છે, દાખલા તરીકે 1/2 N2 + 1/2 O2 it gives NO. રિએક્શન એન્થાલ્પી +33.2. કાર્બન ગ્રેફાઇટ +2S it gives carbon disulfide solid. રિએક્શન એન્થાલ્પી 108.5 kJ/mol. આ બંને પ્રક્રિયાઓમાં એન્થાલ્પીમાં તો વધારો થાય છે પ્રક્રિયા દરમિયાન, તો પણ આ પ્રક્રિયાઓ તો સ્વપ્રેરિત છે. ગ્રાફથી સમજીએ તો રિએક્ટન્ટ કરતાં પ્રોડક્ટની એન્થાલ્પી વધારે છે, એટલે રિએક્શન એન્થાલ્પી પોઝિટિવ આવે છે. તો આનો સીધો અર્થ એ થયો કે એન્થાલ્પીમાં ઘટાડો થાય ત્યારે જ પ્રક્રિયા આપમેળે થાય એવું જરૂરી નથી. કેટલીક વાર એન્થાલ્પીમાં વધારો થાય તો પણ પ્રક્રિયા આપમેળે થઈ શકે છે. એક નવો કોન્સેપ્ટ જોઈએ, એન્ટ્રોપી અને પ્રક્રિયાની સ્વયંભૂતા. તો સમજીએ એને. એક પાત્ર લીધું છે જેને પર્યાવરણથી અલગ કર્યું છે અને અંદર એક વિભાજન મૂક્યું છે, અને એ વિભાજનથી પાત્રના 2 ભાગ પાડીને લેફ્ટ હેન્ડ સાઈડ વાયુ એ ભર્યો છે અને રાઈટ હેન્ડ સાઈડ વાયુ બી ભરેલો છે. વચ્ચે વિભાજન મૂકેલું છે એટલે બંને વાયુઓ એકબીજા સાથે મિશ્ર થતા નથી. હવે વચ્ચેથી જો વિભાજન લઈ લઈએ તો શું કન્ડિશન થાય? તો બંને વાયુઓ એકબીજા તરફ પ્રસરણ કરવા લાગે અને અમુક સમય બાદ પ્રસરણ પૂર્ણ થાય એટલે બંને વાયુઓ એકબીજામાં સંપૂર્ણ રીતે મિશ્ર થઈ જાય, જે અહીંયા જોઈ શકાય છે. હવે એ અને બીના અણુઓને આપણે ચોક્કસ રીતે ઓળખી નહીં શકીએ, કારણ કે બંને એકબીજામાં સંપૂર્ણપણે મિશ્ર થઈ ગયા છે. તો હવે એ પ્રણાલીની ઓળખ, એના વિશેની માહિતી આપવી મુશ્કેલ છે. એટલે કે પ્રણાલીની માહિતી આપવામાં હવે આપણને અવ્યવસ્થા ઊભી થાય છે. અહીં કહી શકાય કે આપમેળે થતી પ્રક્રિયામાં પ્રણાલી અવ્યવસ્થિતતા અથવા તો ક્રમવિહીનતા તરફ આગળ વધવાનું વલણ ધરાવે છે. પ્રણાલીમાં આ પ્રકારની અવ્યવસ્થિતતાને જ આપણે એન્ટ્રોપી S તરીકે ઓળખીએ છીએ. કોઈ બી કેમિકલ રિએક્શનમાં પણ પ્રક્રિયકોમાંથી નિપજો બને ત્યારે પ્રક્રિયકો અને નિપજોના જે ઘટક કણોની ગોઠવણી છે એમાં સર્જાતી અવ્યવસ્થાને આપણે એન્ટ્રોપી તરીકે દર્શાવી શકીએ. જેમ આ ગોઠવણી વધુ અવ્યવસ્થિત અથવા તો વધારે અનિયમિત, એમ એન્ટ્રોપી વધારે. કોઈ પણ સ્ફટિકમય ઘન લઈએ, સ્ફટિકમય ઘનનો મતલબ એ કે એમાં અણુ પરમાણુ કે આયનોની ગોઠવણી બી વ્યવસ્થિત થયેલી હોય તો સ્વાભાવિક છે એમાં અવ્યવસ્થા ઓછી હોય, એટલે એન્ટ્રોપી એની ઓછી હોય.
પણ વાયુ પદાર્થમાં એમાં અણુ પરમાણુ આયનોની ગોઠવણી સૌથી વધારે અનિયમિત હોય, તો એમાં એન્ટ્રોપી સૌથી વધારે હોય. પ્રણાલીમાં રહેલા અણુ પરમાણુ કે આયનો વચ્ચે વહેંચાયેલી ઉર્જાની ગણતરી દ્વારા પ્રણાલીની અવ્યવસ્થાનો અંશ ગણી શકાય, પણ એ મુશ્કેલ છે. એટલે આપણે સમગ્ર પ્રક્રમમાં સમાયેલી ઉષ્માને એન્ટ્રોપી સાથે સાંકળીશું. જેમ કે પ્રણાલીમાં ઉષ્મા ઉમેરતા એના ઘટક કણોની આણ્વીય ગતિ વધશે, એટલે અવ્યવસ્થા વધે, એટલે એન્ટ્રોપી વધે. આમ ઉષ્માની એન્ટ્રોપી પર અસર પડે છે. સમગ્ર પ્રક્રમ દરમિયાન ઉષ્માની વહેંચણી ટેમ્પરેચર ઉપર આધાર રાખે છે. નીચા તાપમાને રહેલી જે પ્રણાલી છે એમાં જો ઉષ્મા ઉમેરો તો અવ્યવસ્થા ખૂબ વધે. જ્યારે ઊંચા તાપમાને રહેલી પ્રણાલીમાં ઉષ્મા ઉમેરતા અવ્યવસ્થા પ્રમાણમાં ઓછી વધશે. સામાન્ય રીતે ઊંચા તાપમાને રહેલી પ્રણાલીની અવ્યવસ્થા વધારે હોય અને નીચા તાપમાને રહેલી પ્રણાલીની અવ્યવસ્થા ઓછી હોય છે. આમ તાપમાન પ્રણાલીના કણોની અવ્યવસ્થાનું જ એક માપ છે. એટલે એમ કહેવાય કે તાપમાન વધારે હશે તો અવ્યવસ્થા પહેલેથી જ વધારે હશે, અને તાપમાન જો ઓછું હશે તો અવ્યવસ્થા પહેલેથી જ ઓછી હશે. એન્ટ્રોપી ફેરફારને આપણે આ ફોર્મ્યુલાથી દર્શાવી શકીશું. ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ રિવર્સિબલ અપોન ટી. અહીંયા ક્યુ રિવર્સિબલ એટલે પ્રતિવર્તી પ્રક્રિયા માટેની ઉષ્મા અને ટી એટલે તાપમાન. હવે આંતરિક ઉર્જા ઇન્ટરનલ એનર્જી યુ અને એન્થાલ્પી એચ આ બંને અવસ્થા વિધેય છે. એની માફક એન્ટ્રોપી પણ અવસ્થા વિધેય છે, એટલે એનો ફેરફાર ઇઝીલી ગણી શકીએ. કોઈ પણ સ્વપ્રેરિત પ્રક્રિયા માટે પ્રણાલીનો એન્ટ્રોપી ફેરફાર અને પર્યાવરણના એન્ટ્રોપી ફેરફારનો સરવાળો કરીએ તો કુલ એન્ટ્રોપી ફેરફાર મળે. સમતાપી પ્રતિવર્તી વિસ્તરણ માટે ઇન્ટરનલ એનર્જીનો ફેરફાર 0 હોય, આપણે આગળ જોયું હતું. ડેલ્ટા એસ ટોટલ પણ 0 હોય. પણ સમતાપી અપ્રતિવર્તી વિસ્તરણ હોય તો ડેલ્ટા યુ તો 0 હોય, પણ ડેલ્ટા એસ ટોટલ એ 0 ના હોય. સ્વપ્રેરિત પ્રક્રમ માટે એન્ટ્રોપી વધે અને સંતુલન સમય મહત્તમ બને. એટલા માટે એનો ડેલ્ટા એસ 0 થાય. એક નવા ટોપિક તરફ જોઈએ. ગિબ્સ મુક્ત ઉર્જા અને સ્વપ્રેરિતા. ડેલ્ટા એસ ટોટલ પરથી પ્રક્રિયાની સ્વયંભૂતા વિશેની માહિતી તો મેળવી શકાય, પણ મોટાભાગની કેમિકલ રિએક્શન્સ બંધ પ્રણાલી અથવા તો ખુલ્લી પ્રણાલી કે જેમાં ઉષ્માની આપલે થઈ શકતી હોય એમાં થતી હોય. એટલે મોટાભાગની કેમિકલ રિએક્શન્સમાં એન્થાલ્પી ફેરફાર અને એન્ટ્રોપી ફેરફાર બંને થાય છે. એટલે કે માત્ર ડેલ્ટા એચ કે માત્ર ડેલ્ટા એસ દ્વારા પ્રક્રિયાની સ્વયંભૂતા નક્કી નહીં કરી શકાય. તો એ માટે નવું એક ઉષ્માગતિકીય વિધેય ઉમેરવું પડશે, જેને ગિબ્સ વિધેય કહીએ છીએ, અથવા તો ગિબ્સ મુક્ત ઉર્જા જી તરીકે ઓળખાય છે. ગિબ્સ હોલ્મહોલ્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે આ દર્શાવેલું, એના નામ પરથી એનો સિમ્બોલ જી આપેલો છે. એની ફોર્મ્યુલા છે H-TS. અહીંયા જી એ અવસ્થા વિધેય પણ છે અને માત્રાત્મક ગુણધર્મ પણ છે. હવે જો એન્થાલ્પીમાં ચેન્જ થતો હોય, એન્ટ્રોપીમાં પણ ચેન્જ થતો હોય, તો મુક્ત ઉર્જામાં પણ ચેન્જ થાય. એટલે ડેલ્ટા જી પ્રણાલી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ પ્રણાલી માઇનસ ડેલ્ટા ટીએસ પ્રણાલી લખી શકાય. હવે એકવાર ટીને અચળ લઈ લઈએ અને એકવાર એસને અચળ લઈ લઈએ તો ટી ડેલ્ટા એસ અને એસ ડેલ્ટા ટી થશે. પણ અચળ ટેમ્પરેચર રાખીએ તો ડેલ્ટા ટી તો 0 થઈ જાય. એટલે હવે ડેલ્ટા જીની ફોર્મ્યુલા થશે ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ.
એટલે કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. ડેલ્ટા જીને જૂલમાં આપીશું, ડેલ્ટા એચ પણ ઉષ્મા છે એટલે જૂલમાં, અને ટી ડેલ્ટા એસમાં ટીનો એકમ કેલ્વિનમાં, અને ડેલ્ટા એસ જૂલ પર કેલ્વિન એટલે ઉડી જશે તો ફાઇનલ આન્સર જૂલમાં આવશે. એટલે કે ડેલ્ટા જીનો યુનિટ જૂલ થશે. જો પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્મીય સંતુલન સ્થપાયેલું હોય તો પછી પ્રણાલી અને પર્યાવરણનું ટેમ્પરેચર સમાન જ હોય. જો પ્રણાલીના એન્થાલ્પીમાં ઘટાડો થાય તો એટલો પર્યાવરણની એન્થાલ્પીમાં વધારો થાય. સમજીએ આપણે. ડેલ્ટા એસ પર્યાવરણ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ એટલે કે ક્યુ પર્યાવરણ અપોન ટી. પણ આમાં જેટલો વધારો થાય એટલો જ પ્રણાલીના ડેલ્ટા એચમાં ઘટાડો થાય. ઘટાડો આપણે માઇનસથી બતાવ્યો. તો આપણે લખી શકીએ ડેલ્ટા એસ પર્યાવરણ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા એચ પ્રણાલી બાય ટી. આ ફોર્મ્યુલા તો આપણને ખબર છે. ડેલ્ટા એસ ટોટલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ પ્રણાલી પ્લસ ડેલ્ટા એસ પર્યાવરણ. એમાં ડેલ્ટા એસ પર્યાવરણની આ વેલ્યુ આપણે મૂકી દઈએ અને પછી સાદુરૂપ. પણ આપમેળે થતી પ્રક્રિયા માટે ડેલ્ટા એસ ટોટલ ગ્રેટર ધેન 0 હોય એટલે ટી ડેલ્ટા એસ પ્રણાલી માઇનસ ડેલ્ટા એચ પ્રણાલી ગ્રેટર ધેન 0. ડેલ્ટા એચની જગ્યાએ અહીં માઇનસ સાઇન આપણે બહાર કાઢી લઈએ તો આ ઇક્વેશનને આ રીતે લખાશે ડેલ્ટા એચ પ્રણાલી માઇનસ ટી ડેલ્ટા એસ. પણ ડેલ્ટા એચ પ્રણાલી માઇનસ ટી ડેલ્ટા એસ પ્રણાલી ઇઝ ઇક્વલ ટુ તો ડેલ્ટા જી છે એટલે માઇનસ ડેલ્ટા જી ગ્રેટર ધેન 0. સો ડેલ્ટા જી લેસ ધેન 0. સો ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ લેસ ધેન 0 થાય. અહીંયા ટી ડેલ્ટા એસ એ ઉપયોગી કાર્ય માટે પ્રાપ્ય ન હોય એવી ઉર્જા છે. ડેલ્ટા જી ચોખ્ખી ઉર્જા છે જે કાર્ય કરવા માટે ઉપયોગી થશે, એટલે જ એને મુક્ત ઉર્જા કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સમજીએ આ જે ફોર્મ્યુલા આપણે જોઈ ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. એ ફોર્મ્યુલામાં જો હું ડેલ્ટા એચ નેગેટિવ લઉં અને ડેલ્ટા એસ પોઝિટિવ લઉં તો આ નેગેટિવ આ પોઝિટિવ આગળ નેગેટિવ એટલે ટોટલ ડેલ્ટા જી નેગેટિવ મળશે. તો તમે કોઈ પણ ટેમ્પરેચર લેશો તો પ્રક્રિયા આપમેળે જ થશે. હવે જો આને પોઝિટિવ લઈએ ને આને નેગેટિવ લઈએ તો નેગેટિવ નેગેટિવ પોઝિટિવ અને આ પણ પોઝિટિવ તો ડેલ્ટા જી પોઝિટિવ મળશે. અને ડેલ્ટા જી પોઝિટિવ મળે તો કોઈ પણ ટેમ્પરેચરે પ્રક્રિયા આપમેળે નહીં જ થાય. હવે આપણે લઈએ ડેલ્ટા એચ પોઝિટિવ, અહીંયા પોઝિટિવ, અને ડેલ્ટા એસ પણ પોઝિટિવ. હવે આવા કિસ્સામાં જો ટેમ્પરેચર ઊંચું હશે તો આ પોર્શન વધી જાય આના કરતાં, એટલે આન્સર ડેલ્ટા જી નેગેટિવ આવે. અને જો ડેલ્ટા જી નેગેટિવ આવે તો પ્રક્રિયા સ્વપ્રેરિત થાય. એટલે કે ઊંચા તાપમાને આ કિસ્સામાં પ્રક્રિયા સ્વપ્રેરિત બને. ફરીથી એકવાર આ પણ પોઝિટિવ લઈએ અને આ પણ પોઝિટિવ લઈએ, પણ હવે ટેમ્પરેચર જો નીચું રાખીએ તો આ પોર્શન ઘટી જાય આના કરતાં. મોટો પોઝિટિવ અને નાનો પોઝિટિવ છે તો અલ્ટિમેટલી ડેલ્ટા જી પોઝિટિવ મળશે. અને જો ડેલ્ટા જી પોઝિટિવ મળે તો એવા નીચા તાપમાને તો પ્રક્રિયા બિન સ્વપ્રેરિત થશે. એ જ રીતે હવે જોઈએ બંને નેગેટિવ, આ પણ નેગેટિવ અને આ નેગેટિવ. તો નેગેટિવ નેગેટિવ તો પોઝિટિવ થશે, પણ જો ટેમ્પરેચર નીચું હશે તો આ પોઝિટિવ પોર્શન ઓછો હશે અને આ નેગેટિવ વધારે હશે. તો ડેલ્ટા જી નેગેટિવ થશે તો પ્રક્રિયા સ્વપ્રેરિત થશે. ફરીથી એકવાર બંને નેગેટિવ લઈએ પણ હવે ટેમ્પરેચર ઊંચું રાખીએ તો નેગેટિવ નેગેટિવ પોઝિટિવ પોર્શન ઊંચો થઈ જશે નેગેટિવ કરતાં, એટલે અલ્ટિમેટલી આન્સર પોઝિટિવ આવશે. તો
તો પ્રક્રિયા બિન સ્વપ્રેરિત થશે. તો ફરીથી એકવાર આટલું રિપીટ કરી લઈએ. જો ડેલ્ટા એચ અને ડેલ્ટા એસ બંને ડેલ્ટા એચ નેગેટિવ હોય અને ડેલ્ટા એસ પોઝિટિવ હોય તો કોઈ પણ હિસાબે ડેલ્ટા જી નેગેટિવ જ મળે, એટલે કોઈ પણ તાપમાને પ્રક્રિયા આપમેળે થાય. ડેલ્ટા એચ પોઝિટિવ અને ડેલ્ટા એસ નેગેટિવ હોય તો નેગેટિવ નેગેટિવ પોઝિટિવના કારણે ડેલ્ટા જી પોઝિટિવ મળશે, તો પ્રક્રિયા કોઈ પણ તાપમાને આપમેળે નહીં જ થાય. ત્યારબાદ બંને પોઝિટિવ લઈએ પણ જો હું ટેમ્પરેચર ઊંચું રાખું તો આ પોર્શન વધી જશે અને આ ઘટી જશે, તો ડેલ્ટા જી ફરીથી નેગેટિવ, તો પ્રક્રિયા સ્વપ્રેરિત. પણ બંને પોઝિટિવ લઈએ અને જો હું ટેમ્પરેચર નીચું રાખું તો આ પોર્શન ડાઉન થઈ જાય ને આ પોઝિટિવ પોર્શન વધી જાય, તો ડેલ્ટા જી પોઝિટિવ મળે. અને એવું થાય તો પ્રક્રિયા આપમેળે ના થાય. હવે બંને નેગેટિવ લઈએ છીએ, આ બંને નેગેટિવ તો નેગેટિવ નેગેટિવ તો પોઝિટિવ થશે. હવે જો અહીંયા ટેમ્પરેચર તમે ડાઉન રાખશો તો આ પોઝિટિવ પોર્શન ઘટશે અને નેગેટિવ પોર્શન વધારે આવશે, તો ડેલ્ટા જી નેગેટિવ મળશે અને નેગેટિવ હોય એટલે પ્રક્રિયા આપમેળે થાય. જો ડેલ્ટા એચ અને ડેલ્ટા એસ બંને નેગેટિવ લઈએ પણ ટેમ્પરેચર હાઈ રાખીએ તો નેગેટિવ નેગેટિવ પોઝિટિવ પોર્શન હાઈ થઈ જશે. અને જો પોઝિટિવ પોર્શન હાઈ થઈ જાય તો નેગેટિવ કરતાં પોઝિટિવ પોર્શન હાઈ થશે, તો ડેલ્ટા જી પોઝિટિવ મળશે. અને ડેલ્ટા જી પોઝિટિવ મળે તો કોઈ પણ રીતે પ્રક્રિયા આપમેળે નહીં થાય. એટલે કે નીચા તાપમાને આ પ્રક્રિયા આપમેળે થશે, ઊંચા તાપમાને આ પ્રક્રિયા આપમેળે નહીં થાય આ કન્ડિશનમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે જે વસ્તુ હમણાં જોઈ એને જ એક ચાર્ટ દ્વારા અહીંયા દર્શાવવાનો પ્રયત્ન આપણે કર્યો છે. તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો કે જેથી આ એક ચાર્ટ સ્વરૂપે તમે યાદ રાખી શકો. પ્રક્રિયાની સ્વયંભૂતાની ટેમ્પરેચર પર ઇફેક્ટ એમ પણ આને કહી શકાય, એ રીતે પણ આને યાદ રાખી શકાય.